હેલો સો વેરી ગુડ મોર્નિંગ. સો અત્યારે વાગ્યા છે 11:30 થઈ ગયા. શું અત્યારે વાગ્યા છે 11:30 થઈ ગયા. અને રજા છે ને એટલે મોજ કરે છે. મારે રજા નહીં એટલે મારે જવાનું છે. મારી આજે રજા છે એટલે હું સુઈ રહી હતી. આજે મજા આવતી ખબર એકદમ ઠંડુ ઠંડુ વાતાવરણ. વરસાદ પડ્યો છે ને બહાર ખબર નહીં પડતી. વરસાદ હતો ને મસ્ત. મારી તો આંખો નથી ખુલાતી. શું નથી ખુલાતી? આંખો નથી ખુલાતી બટ જબરજસ્તી ખુલી કારણ કે આ લોકોનો ટાઈમ થાય છે ને તો અમને ચાય નાસ્તો વગેરે ખબર નહીં. આજે છે શીતળા સાતમ તો ચૂલો ના સળગાવે એવું કે બટ જોઈએ છે આપણે શું કરીએ. અમે તો સવારે જઈએ નોકરી, સાંજે આવીએ તો પછી એન્ડ કંઈક ઠંડુ બંડુ બનાવી. મારી ઈચ્છા આવી હતી કે કાલે પાંચમ ને શર્ટ બંને ભેગી હતી ને તો આજે કંઈક બનાવીશ એવું હતું બટ કમ બદનસીબે બંને ભેગી આવે છે તો અમે કોઈ મજા નહીં કરી શકતા કારણ કે અમે આવીએ રાત્રે 9-10 વાગે જેવા એન્ડ આવીને ખાવાનું રાતનું જ ખાવાનું નક્કી નહીં હોતું બનાવીએ કે ના બનાવીએ. સો તો ઠંડુ તો ક્યાંથી બનાવીએ ને નીરુ. તો મને તો હજુ બી ઉઠવાની ઈચ્છા નહીં થતી. તો બી ઉઠવું તો પડશે. શું થયું? બહુ સારું લાગે. હવે જો હું ઊંઘું છું ને હમણાં પછી હોઈ જાય અમે જઈએ પછી તો હોઈ જાય બસ આખો શું કરું અત્યારે? ચાય બનાવું? હા ભગવાન ભલું કરે બધી બાબતમાં. ચૂલો સળગાવવું પડશે ભાઈ. ના બનો હા. ગઈ વખતે તો ખબર નહીં સળગાવ્યો તો નહોતો સળગાવ્યો ખબર નહીં મને. ગઈ વખતે સળગાવ્યો તો યાદ નહીં મને. સાંજે સળગાવ્યો તો. સાંજે દિવસે તો નહોતું કર્યું. સાંજે સળગાવ્યો તો બટ આજે મારી રજા છે તો આજે સળગાવવો જ પડશે. એ માતાજી ભલું કરજે. શીતળા સાતમ છે ખબર નહીં એવું કેમ હોય છે ચૂલો નહીં સળગાવવાનું બટ જે હોય છે સારું હોય છે ખબર નહીં. ચલો મને ઊભી કરજો. હજુ આળસ જ આવે છે બધા. જો આ ઊભું કરાવડું બી જોઈએ મને. ઊભું નહીં કરે પણ પૂરી રીતે મને એટલે તું કામ કરે ફટાફટ લેટ થાય છે ચંપાડી. બધા ખરેખર ધક્કા મારી 2 દિવસથી બહુ સરસ એવું પાણી પડે છે. મસ્ત વરસાદ પડે છે. મસ્ત મોસમ બી એકદમ મસ્ત. ખબર નહીં લોકો તો બધા તૈયાર થઈ ગયા છે. ખબર નહીં શું તૈયાર ખબર નહીં. 2-3 દિવસથી ધોધમાર વરસાદ પડે છે અને વરસાદ બી એવો પડે છે કે જ્યારે વરસાદ નતો પડતો ને તો એકદમ તડકો હતો ને તો હું એવું કહેતી એ ભગવાન વરસાદ પડે કારણ કે બહુ જ ગરમી લાગતી હતી. સાચે બહુ ગરમી હતી બટ હમણાંથી છે ને વરસાદ અમે જેવા ઘરની બહાર નીકળીએ ને એવો વરસાદ અમારા ઉપર જ પડે છે. નહીં નીરુ? મને એવું થાય છે કે મેં કીધું હતું કે ભગવાન વરસાદ તો દરેક વખતે વરસાદ મને પલાડી દે. હમણાંથી અધરવાઇઝ સાચે અહીંયા રહેતા અમને 2 વર્ષ થઈ ગયા, 2-3 વર્ષ. બાકી છત્રી અમારા ઘરની અંદર છે જ નહીં, પલટતા તો છે જ નહીં. પણ નીરજે કાલથી બેગની અંદર રેનકોટ નાખવું પડે છે. બાલ નીરજના ઉતર જો આવા બાલ નીરજના ઉતર નીરજના બાલ ફટાફટ. એમણે શ્રાવણ ચાલે છે બેટો. હું શ્રાવણમાં બાલ ના કપાય ઉપવાસ તો કર્યો નહીં. વાત એવું થોડું હોય. નોકરી કરીએ નોકરીમાં આવું બધું ના ચાલે. એટલે હું જઈ આવું ફટાફટ. કપાઈ આવું ચાલુ હોય તો કપાઈ આવું. ફટાફટ એક કામ કરજો. નાસ્તો લેતા આવું. શેનો નાસ્તો? સેવ ખમણી. નહીં લઈ આવી. હું તો લઈ આવીશ. નહીં લઈ આવી. લઈ આવીશ. દરરોજ છે નહીં સેવ ખમણી તમારી લેતા આવજો. હું શું કહું છું બોલો. લઈ આવો તો સાંજે હું તો દાળ ભાત બનાવીશ. દૂધ લેતા આવજો. ફ્રૂટ સલાડમાં તમે પેલું જ લેતા આવજો બનાના અને ડ્રાયફ્રૂટ નાખી દો. બહુ જ કઈ લાગતું. શું રોટલી અત્યારે કોઈ હું બધું લેવા નહીં જવું. સાંજે લઈ આવજે તું. અરે યાર બહુ વરસાદ હોય છે. કોઈ વધે વરસાદ નહીં હોતો. હું ખાલી બાલ કપાઈ તરફ પાછો ખબર નહીં ત્યાં સુધી હું ઘરનું બીજું કામ કરું. અને અમારો નાસ્તો આવી ગયો. નાસ્તાની અંદર આજે ખબર નહીં નીરજ ફરીથી સેવ ખમણી લઈને આવ્યા છે. બેટાના ફેવરેટ શું છે? પાત્રા એન્ડ મારે તો ખમણ છે. સેવ ખમણી આવી ગઈ. ખમણનું બીજું નામ સેવ ખમણી. સેવ ખમણી તો દાસની. દાસની એટલે 20 का सबका. ખબર નહીં અમારી ઘરની અંદર ચાય બને છે ફાટી ગયા છે. ચાય બને છે ફાટી ગયા છે. આજે ફરીથી મેં ચાય મૂકી દીધા. ફરીથી દૂધ લઈને આવ્યા એટલી અંદર તો નીરજને ગુસ્સો આવી ગયો. આવતા બી નહીં ગુસ્સો. નીરવ બીજી વાર ગયા દૂધ લેવા કેવું લાગ્યું તમને? ખરાબ ના કરાવી જાય કામ કરતા. बहुत गुस्सा है, बहुत गुस्सा है. चाय तो पियेंगे, चाय पी के और गर्म हो जाएगा है ना. काले काले समझ के घरे घर खड़ा टेन 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 काले काले मुखड़े पे खड़ा ઘરની અંદર બંને પુરુષો કપડા વગરના છે.
लाडू काका धंधे पे ध्यान दीजिए प्लीज, इधर धंधा है प्लीज धंधे पे। સો છે ને અત્યારે એ લોકો નહીં ધોઈને રેડી થઈ ગયા છે. નીરજ તો નહીં લીધું છે, વિટર હજુ બાકી છે. વિટર ખબર છોકરીઓનું શર્ટ રેડી પેલું પહેરે છે. કેમ શું આવે છે બધા? મને સ્મેલ આવે. આ તો ખાવાનું એમ કરે. આ માય ગોડ કેટલી મસ્ત પરફ્યુમ છે. વાવ મસ્ત આવે છે, બહુ જ મસ્ત છે. યુઝ છે, લાય મને દે. નહીં નહીં મને પસંદ આવ્યું સાચે, બહુ જ મસ્ત છે. પ્લીઝ યાર અહીંયા ના છાટીશ. છે ને અત્યારે હાર બેલા બીટા છે ને ઓફર ચાલતી હતી કે 1 સાથે 1 બાય 1 ગેટ 1 ફ્રી. સો ઓનલી 60,000 ની અંદર, સોરી 60,000 નહીં 60,100. બહુ જ મસ્ત છે. નીરજને તો ખબર નહીં પડે કઈ ના, બહુ સારી સ્પ્રે આવે. વાંચતા નહીં આવડતું મને તો. નીરુ શું કહેવા? નીરુ કયું સારું છે? નીરજને તો જો પસંદ આવતું તો બહુ બધા સારા છે. અહીંયા રોઝ ગ્લેમ એમ સેનેરોટા એન્ડ ઉદ ઉબ આ બધા મેન ના છે ને. વુમન્સ ઓકે, બંને અલગ અલગ છે. હે દેખાય બહુ બધા, એમને ના ગમે. બાકી અદરવાઇઝ એક જ ઓપ્શન હોય તો બધું ગમે. એને એક એક છાંટો મારી ના, એક એક પરફ્યુમ છે. એટલું મોંઘું હા, મોંઘું તો ક્યાં કેટલું કિંમતી હા. આ તો મને ગમ્યું. હા અરે બહુ જ મસ્ત. એક તમારા બેગમાં છે, દિવાળી પર નવો લાવવાના છે. 3 ડબ્બા પડ્યા એવા. એક તો પ્રિયંકાએ આપી દો, નહીં કહું પીટર તાર આવું નહીં. સો અહીંયા છે ને અમારા રેડી તો થઈ ગયા છે. ઘણી અંદર ચાઇના તો અમારો થઈ ગયો. કચરા બી નીરજ છે, સોરી વિક્ટરે કરી લીધું પોતું. બટ આ મારો પ્લાન છે કે હું આજે હાથથી પોતું કરું, બટ હવે લાગતું નહીં વિક્ટરે સારી રીતે કરી લીધું છે. બાપુ તૈયાર થઈ ગયા છે નોકરી જવા માટે. તો સાલ તૈયાર થઈ ગયા. યુનિફોર્મ ભેગા વરસાદ આવશે ને રાજ યુનિફોર્મ પેલું લેતા લીધું. બસ મારે કંઈ કામ છે નહીં, નહીં ધોઈને આરામ કરીશ. સાંજે શું બનાવીશ તેનું ખાવાની અંદર? ફ્રૂટ સલાડ એન્ડ રોટી એન્ડ સબ્જી બસ ફ્રૂટ સલાડ પણ ખાસું બધું બનાવજો. અહીંયા દૂધ તો જાણે અહીંયા ઘરે ભેંસ બાંધી છે ને મારી, દૂધ પાણી બનાવું. 2 લીટર તો બનાવજો. આયા વાળા 2 લીટર તો લઈ જાવ. 2 થેલીનું બનાવજો. જો ઓછો પડે ને આજે નીરજ 2 લીટર હું દૂધ બનાવીશ ને, 1 લીટરનું દૂધ બનાવીશ ને, સોરી ફ્રૂટ સલાડ બનાવીશ ને નીરુ, તો સારો ના બનાવ. જાણે જપને અત્યારે બનાવો ને તો 500 ગ્રામ ના બે અલગ બનાવજો. બસ આજે બનાવીશ અને કાલે બનાવીશ. 2 દિવસે અલગ અલગ ખવડાવીશ. પટ્ટો ક્યાં ગયો? અત્યારે પટ્ટાની સમસ્યા ઊભી થઈ ગઈ. પટ્ટો ખબર હા વિક્ટરે આજે કપડાં અને 2 દિવસથી વરસાદ, 2-3 દિવસથી બહુ વરસાદ સારો પડે છે ને. એવું મેં જાણવા મળ્યું છે કે 17 અને 31 જે વરસાદ પડે ને તમે સંગ્રહીને રાખો પાણી, એ જ ગંગાજળ સમાન છે. તો મને તો કાલે એક એ જાણ્યા વગર જ મેં મૂકી દીધું. તો ઘડોઘડ ઘડાની અંદર પાણી મારું ગંગાજળ આવ્યું નહીં, પણ ઘરની અંદર છે મારું ગંગાજળ. નહીં નીરવ તો પડ્યું છે. હું એ બી એકરું કરીશ. આજે આવશે ને હું પોતે બી ગંગાજળમાં નહીં લઈશ. આજે જો આવશે ને પવિત્ર થઈ જઈશ. હવે કંઈક કેવું તમારે શબ્દોમાં અહીંયા કંઈક આવી ગયું હશે પણ બોલવું નથી. બોલો હું તો એકદમ ગંદી છું અત્યારે. નહીં રહું પછી નીરજ સ્કૂલ જવા માટે રેડી થઈ ગયા છે. અને સ્કૂલમાં ફીલિંગ આવે છે. અત્યારે સ્કૂલ ડ્રેસ પહેરીને જવાનું, દાઢી કરીને જવાનું. દાઢી કરીને સ્કૂલમાં દાઢી ના હોય નીરુ, બાલ કપાવવાના. અરે બાલ કપાવવાના હોય બાપા. કેમ ના હોય? બાય થાડો ટાઈ પહેરવાની બાકી છે. બૂટ પહેરવાના, અહીંયા ચપ્પલ પહેરી જવાના, ત્યાં જઈને બૂટ પહેરવાના. ઓકે ચાલ જય માતાજી. બાય. ચાલો બાય. ચલો આઈ એમ ગોઈંગ બાય. જય માતાજી. અત્યારે નીરજ તો ઓફિસ માટે નીકળી ગયા છે, બટ અત્યારે હું મારું કામ વિક્ટર દેખાતો છે નહીં, થોડો દેખાય છે. વિક્ટરે નહીં ધોઈ લીધું છે. એન્ડ મારું કામ આજે એ છે કે મારું કબાટ છે ને એકદમ કિચમિચ છે, એટલે કે બહુ જ ગંદુ છે. સો હું આજે આ શું છે કબાટ છે કે પછી ખબર નહીં, તો એને હું સરખું કરું અત્યારે બેસીને. એન્ડ એની સાથે હું કરી લઈશ. શું કરીશ વિક્ટર? સિરિયલ જોઈ લઈશ. અનુપમા. આ લોકોનું કબાટ બહુ મસ્ત છે, એકદમ સેટઅપ. વિક્ટરનું બહુ ગંદુ છે. મેરતનું વીસ છે, સારું છે. તો મારું કામ કરીએ.
તો અત્યારે છે ને બપોરના વાગ્યા છે 2 એન્ડ નીરજ અને વિક્ટર બંને ઓફિસ ગયા છે એન્ડ હું બી મારું કામ કરીને એકદમ ફ્રી થઈ ગઈ છું. ફ્રી તો નહીં જ કહેવાય બટ ફ્રી મોસ્ટ ઓફલી થઈ ગઈ છે કે મીન્સ કે ઊંઘવાની તૈયારીની અંદર. એન્ડ મેં બી નહીં ધોઈ લીધું છે. વિચારું હવે શું કરું. હવે થોડા 1-2 કલાક ઊંઘી જાઉં એના પછી મેં થોડું નાસ્તા માટે પૂરીનો લોટ બાંધ્યો છે. સો અહીંયા મેં બાંધીને રાખી દીધો છે મારી અંદર. તો એ ઉઠીશ એન્ડ ભણીશ અને મેં તળીશ કારણ કે ઘરની અંદર છે ને હું અત્યારે બનાવેલું એવું હતું બટ કાલે મને યાદ હતું કે તેલ છે નહીં બટ ભૂલી ગઈ તેલ લાવવાનું. સવારે નીરજની કહેવાનું બી ભૂલી ગઈ. તો એ અત્યારે ફિલહાલ તેલ નથી તો એના કારણે છે ને સાંજે બનાવીશ કારણ કે અત્યારે ધક્કું નહીં ખાવું ખાલી ખોટું કારણ કે અત્યારે જઈશ તો શાકભાજીવાળા ભાઈ નહીં હોય એન્ડ ફરીથી સાંજે જવું પડશે શાકભાજી લેવા માટે. તો અત્યારે નહીં જતી. અત્યારે લોટ એમને રવા દઉં. ઉઠ્યું સાંજે જાઉં 5 વાગ્યા સુધી એન્ડ શાંતિથી કારણ કે એ લોકો તો 10 વાગ્યા સુધી આવશે તો 10 વાગ્યા સુધી આરામથી મારું કામ કરીશ. સો અત્યારે ગુડ નાઇટ. અત્યારે એકદમ હું ઉઠી છું અત્યારે 5 વાગે બટ ઊંઘ છે ને મને એકદમ આવી કારણ કે એવું હોય રજા હોય ને તો એવું થાય કે સૂઈ જઈશ એ દિવસે ઊંઘ નહીં આવે અને ઊંઘી બી ખાલી 8 કલાક જ 8 થી 9 કલાક જેવી ઊંઘીને ઉઠી ત્યાં સુધી લોટ બી થશે તો થોડું આંગળી આ બાજુ કરું છું તો આ બાજુ થોડા ઘઉં સાફ કરી દે મારે છે ને એક જમવામાં પડશે ચાલુ છે તો વિચારું થોડી વાર પછી બજારમાં છું તો મેં લોટ નાખ્યો બોલે તો ત્યારે હું એને પૂરી વણી લઉં અને ત્યાં સુધી સિરિયલ બી જોઈ કારણ કે આટલી એટલે શું કરું ઊંઘી થવું ઊંઘી ઉઠી જે ઊંઘી હતી એવી રીતે બંધ ઉઠી એટલે ફરીથી ચાલો સો અત્યારે હું તીખી પૂરી બનાવી દઈશ બાકી ચાય નાસ્તામાં કામ લાગશે એના માટે. અને મેં પૂરી બનાવી દીધી છે એન્ડ હું કેપ્ચર નહીં કર્યું હોય કારણ કે કરી દઉં એન્ડ પૂરી મારી એકદમ સી નાસ્તાની અંદર ખવાય ને ચાય જોડે એટલે એકદમ ક્રિસ્પી પૂરી છે. અને અહીંયા મેં દૂધ ચડાવી દીધું છે. દૂધ છે ને આજે હું નીરજ કહેતા હતા કે કસ્ટર્ડ તો ફ્રૂટ કસ્ટર્ડ બનાવીશ એન્ડ અહીંયા કરતાં છે ને મારું થોડું ઘણું 2-3 રવા દીધા છે કે નથી તીખી રોટલી બનાવીશ કારણ કે એ બી નીરજને ભાવ છે. હા અત્યારે મારી ટીવી વગેરે ચાલુ છે. ફ્રૂટ સલાડની અંદર ઓનલી ફોર આજે હું બનાવીને લઈને આવી છું કારણ કે કંઈ હતું નહીં એનો વરસાદ હતો તો વધારે કોઈ લઈ આવી નહીં તો બસ એ કરીશ એન્ડ જમવાની અંદર ખબર નહીં કોઈક બનાવી દઉં કોબીજ વગેરે જોઈએ પછી શું કરીએ. શું ભૂખ લાગી છે મને સખત એટલે આમ તો ખવાય તો છે હજુ તો સખત ભૂખ લાગે શું બનાવ્યું છે આજે? કોબીનું શાક ફ્રૂટ સલાડ બહુ ઘટતો રહી ગયો ને આપણું પીવાનો મજા ના આવે. કેવું આવ્યું છે શાક? એક નંબર. એન્જોય તારક મહેતા. મજા એટલી કપડી ભૂખ લાગી ગઈ ખાતા ઓછું પડી ગયું ફરીથી તરત જ સબ્જી બનાવી રહી હતી જબરું. આજે ખબર ને નીરજ કયો મૂડ થયો છે આજે સાચી એમ શું થયું એટલે એમ બનાવી દેજે ડુંગળી કાપી નાખી લસણ ફૂલ નાખ્યું ખબર નહીં તપેલીમાં શાક વાગતું હતું કાઢીને એકદમ રસોડો બી ખરાબ પડી. શું થયું નીરજ એવી ચમ ભૂખ લાગી પડી આટલી બધી? અહીંયા ખવાઈ બી ગયું છે ખાઈ બી લીધું છે થાળીઓ ખાલી પડી. 11 વાગ્યા છે 11 રાતના. હા અરે નીરુ તો બહુ વધારે કરે હા નીરુ. એટલે તો અહીંયા ફરીથી બી દહીં તિકારી બનાવી દીધી. દહીં તિકારી ફરીથી નીરજ આજે ખબર નહીં શું આટલી બધી છે ને ભૂખ છે નીરજ તારે? બસ થઈ ગયો હવે. સો નીરજે બહુ સારી એવી દહીં તિકારી બનાવી છે. નીરજ ખાઈ રહ્યો છે. સારી છે મેડમ? એક રોટી દે પોતાના હાથનું બનાવેલું ખાવાનું તો કોને ના ભાવે? પોતાનું જોરદાર બની ગઈ. હવે આમાં જો મસળી ખાવાની જે મજા આવે ને હા તો બસ વિક્ટર આવ્યો નહીં હજુ કારણ કે વિક્ટરને લેટ થશે હજુ આવ્યો નહીં એટલે તો ખાઈ લો અમે ખાઈ લીધું. ઓહો હા સો બસ આજના વ્લોગ માટે આટલું જ છે. સો વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ અમે. તો આજના માટે આટલું છે. અહીંયા વિડીયો અમારું એન્ડ કરે છે. જે બી અમારા ચેનલ પર નયા હોય તો પ્લીઝ અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કમેન્ટ એન્ડ શેર કરી દો. સો બાય ગુડ નાઇટ.